આના માટે તો જોરદાર તાળીઓ થઈ જાય. કેમ કે તમારું ધ્યાન સ્ટેજ ઉપર હતું, પણ આ લોકોનું ધ્યાન ત્યાં પ્રેઝન્ટેશનમાં હતું. અને બીજું એક સરસ મજાની વાત કરું, દક્ષ પણ અહીં આવી જાય. જો આવા વિદ્યાર્થીઓ જ્યારે તમને મળે ને, તો તારું શિક્ષક તરીકેની તમારી છાતી ગજ ફૂલે. બંને જણાએ કમ્પ્યુટરમાં તો ડેફિનેટલી ઇન્ટરેસ્ટ હતો જ, પણ સાચું કહું તો મારા ગાઈડન્સના કારણે પણ એમણે ડિપ્લોમા ચૂઝ કર્યું છે આજની તારીખે કમ્પ્યુટરમાં. અને આઈ એમ સો પ્રાઉડ કે મારું ડિસિઝન કે એમનું ડિસિઝન સહેજ પણ ખોટું નથી પડ્યું. હમણાં ગુજરાત લેવલે જે કોમ્પિટિશન હેકાથોન બધી થતી હોય છે, જેમાં આપણા બાળકો ટેકનોલોજીના કંઈક ને કંઈક ઇનોવેશન કરતા હોય છે, એવા ઇનોવેશન્સમાં એમને પહેલાં ગુજરાત લેવલે એક 1.5 થી 2 10 લાખનું પ્રાઇઝ મળ્યું છે એમના પ્રોજેક્ટને. આ બંને વિદ્યાર્થીઓ મારી પાસે 10મામાં જોડાયા હતા, હાલમાં ડિપ્લોમામાં મારે ત્યાં જ ભણે છે. અને એના સિવાય પણ બંને ખૂબ મહેનત કરી રહ્યા છે. જો માત્ર વિદ્યાર્થીઓ ટ્યુશન્સથી લાઈફ નથી બનતી, એ પણ ધ્યાન રાખજો. તમારી મહેનત નહીં હોય તો ડેફિનેટલી દુનિયાના કોઈ શિક્ષક ભગવાન નથી. તમને માત્ર ધક્કો મારવાનું કામ કરવાનું અમારું કામ હોય છે. તમારામાંની રહેલી શક્તિઓ ઓળખવાનું કામ અમારું હોય છે. અલ્ટિમેટ રિઝલ્ટ જે હોય છે તમારું હોય છે. તો તમારી મહેનત તમે કોઈ દિવસ છોડશો નહીં. જે વિદ્યાર્થી મિત્રોને કદાચ અહીંયા આવવાનો મોકો નથી મળ્યો, હું આજે એમની પાસેથી એક પ્રોમિસ લઈશ કે આવતા વર્ષનો સેમિનાર થાય કે પછીનો સેમિનાર થાય તો એ લોકો અહીંયા પ્રોમિસ કરીને જાય કે સર તમામ તાકાત હોય તો આવતા વર્ષે મને આ સ્ટેજ ઉપર આવતા રોકી બતાવજો. રાઈટ ઓર રોંગ ગાઈઝ? સો તમારામાં એક ગટ્સ ફિલિંગ આપવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. દક્ષ. આખા પ્રોગ્રામ દરમિયાનનું પ્રેઝન્ટેશન આ બંને મિત્રોએ કર્યું છે, તો અભિનંદન.